આપણે તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા તે આપણે આજે ગણેશ ભગવાનને પધરાવા વિસર્જન કરવા જવાનું છે એટલે આપણે આવી ગયા પહેલાં દર્શન કરી લીધા નાહી ધોઈને અને પછી હવે બપોરનો ટાઈમ છે એટલે તૈયાર થઈ અને અમે બધી તૈયારી કરી નાખી। હવે આરતી કરીએ છીએ બધાય વારાફરતી વારા આરતી કરશું અને પછી આરતી કરી અને પછી આપણે વિસર્જન કરવા જવાનું છે। અહીંયા એક આરતી કરી લે પછી એક આરતી જાય ત્યાં જઈને કરવાની છે ને એક આરતી અહીંયા કરીએ છે। બે કરવાની હોય 3 આરતી હોય આખો દીમાં એટલે 2 આરતી ઘરે કરવાની અને એક આરતી ત્યાં કરવાની એટલે અમે બધા વારાફરતી વારા જવાનું છે ગણેશ ભગવાન પધરાવા। તો અમારે બધાને જવાનું છે એટલે પહેલાં આરતી કરી લે આરતી બારતી કરી અને અમે જવાના છે પધરાવા। પહેલાં મેં 2 જણા કરી નાખી આરતી પહેલાં મેં એકલીએ કરી પછી મેં 2 જણાએ કરી પછી આવી રીતના બધાય વારાફરતી વારા બધાય આરતી કરશો અને બધાય આરતી કરી અને પછી અમે બધાને જવાનું છે। જો અમે આટલા બધી છે બધા અહીંયા ઊભા છે બધાને વારાફરતી વારા વારો આવશે પણ બધાય તો નહીં કરે જે અમુક કરશે બાકી તો કોઈ નહીં કરે અને પછી આવી રીતના આરતી કરી અને આપણે જવાનું છે ગણેશ વિસર્જન કરવા। આ છેલ્લો દિવસ જ છે એટલે છેલ્લા દિવસનો વિડીયો છે આ અને આવી રીતના આરતી કરી અને આપણે જવાનું છે વિસર્જન કરવા। જો આવી રીતના આરતી કરી લીધી બધાને વારાફરતી વારા આવશે પાછી હું એકલી કરી નાખું કોઈ બધા વારાફરતી વારા ડિસાઈડ કરે છે તો હું આરતી ચાલુ રાખું કેમ કે આરતી મમ્મી તું લે એટલે હું આરતી ચાલુ રાખું ધીરે ધીરે આરતી કરી પછી મારી મમ્મી આરતી કરે છે ગણેશ ભગવાનની અને પછી આવી રીતના વારાફરતી વારા બધાનો વારો આવશે બધા કરશે ને બધા નહીં કરે એવી રીતના વારાફરતી વારા કરશું આરતી પછી મમ્મી કરી લે આરતી ગણેશ ભગવાનની અને પછી બેનનો વારો આવશે પછી બેન જમા એ 2 કરશે આરતી પછી એ બધાય કરી લે પછી બેનનો વારો આવશે એટલે બધા વારાફરતી વારા અમે આરતી કરશું। જો મમ્મી આરતી કરી નાખી હવે અમે બેન અને જમાઈ 2 આવ્યા છે એ 2 જણા આરતી કરી લઈ પછી બીજાનો વારો આવશે। આવી રીતના વારાફરતી વારા મારી છોકરી પણ આરતીમાં હાથ દઈ છે કે હું આરતી તો નથી કરતી પણ તો છતાં કે હું ખાલી હાથ તો દઈ દઉં એવી રીતના એ પણ હાથ દઈ અને આરતી કરે છે। પછી આવી રીતના બધાને વારો આવશે વારાફરતી વારા પછી જો જમાઈ આરતી કરી લઈ જમાઈ અને બેન 2 આરતી કરી લે અને પછી દેરનો વારો છે પછી જો આવી ગયો છેલ્લા નંબરનો દેર છે નાનો દેર એ 2 જણા આવી ગયા છે ચાલુ જ છે અને આવી રીતે આરતી કરવાની છે અને આડા ઊભા રહી ગયા એટલે તમને દેખાશે દેવરાણી 2 આવી ગયા છે આરતી કરવા એ આરતી કરી લઈ પછી પાછી આરતી થઈ જાય પૂરી પછી આ વિડીયોમાં બહીને રહેજો પછી કઈ રીતે અમે પધરાવશું બધું તમે જોજો। હવે આ થાય છે પૂરી અને હવે મેં કીધું હવે આપણે તૈયારી કરી લે બધું લઈ લીધું છે પછી ગણેશ ભગવાનને ઉપાડવાના છે અને લઈ જવાનું છે વિસર્જન કરવા એટલે અમે બધું લઈ લીધું છે વિસર્જન કરવા હાટું થઈને મેં ઉપાડી લીધા ગણપતિ બાપાને અને બધાય નારા ગાતા હતા કે ગણપતિ બાપા મોરિયા એવી રીતના બધું બોલતા હતા અને બધાય પછી લઈ જવું બારોબાર બધાય બારોબાર ઊભા છે અને અમે બધું લેવાનું લઈ લીધું છે પછી આવી રીતના અમે જાશું બારોબાર અને બારોબાર જઈ અને રિક્ષામાં જવાનું છે એક રિક્ષા છે 3 હોન્ડા છે એવી રીતના અમે બધા જવાના છે। પછી આવી રીતના હું જોવો નીકળી ગઈ બારોબાર બધા વિડીયો ઉતારે છે અને અમે જાય છે વિસર્જન કરવા એટલે પછી આવી રીતે વિસર્જન કરવાનું છે અને અમે આવી રીતના રિક્ષામાં બેસવાના છે અને રિક્ષામાં બેસી અને જવાનું છે વિસર્જન કરવા। અહીંયા બધા આવી
રીતના ગણેશ ભગવાનને વધાવે છે અને ગુલાલ ને એવું બધું નાખે છે, ફૂલડા નાખે છે. એવી રીતના અમે બધા આયલા વિસર્જન કરવા. લાલપરી નદી છે એમાં અમે વિસર્જન કરવું. અને આવી રીતે જો એક રિક્ષા અને 3 હોન્ડા અને આવી રીતના અમે બધા બેસી ગયા છે. છોકરા નાના મોટા બધાય બેસી ગયા છે અને બધાય જાય છે આખી ફેમિલી વિસર્જન કરવા. અને બહુ મજા આવી હતી વિસર્જન કરવાનું. અને આવો બીજો વિડીયો આવશે, એમાં જોજો કઈ રીતે અમે વિસર્જન કરીએ છીએ, કઈ રીતે અમે બધું કરીએ છીએ. અને છેલ્લે નાચશું, બધાય નાચશું, બહુ મજા આવશે. અને તમે પણ જોજો, બીજા વિડીયોમાં બન્યા રહેજો. અને આવી રીતના અમે બધા પૂગવા આવ્યા છે. જોવો અમે પૂગી ગયા હો. બીજા વિડીયોમાં જોજો કઈ રીતે વિસર્જન